નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। રાધનપુર તાલુકાના નવી ધરવડી ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક સરદારભાઈ એચ રબારી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવી ધરવડી ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવી સારી કામગીરી કરી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા શિક્ષક સરદારભાઈ એચ રબારીનો ભવ્ય વિદાય સમારંભ સાથે તેમને બનાવેલ નવા મકાનનું વાસ્તુ પૂજન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને શિક્ષણ અધિકારી તાલુકા પંચાયત નાડોદા અને બીટ નિરીક્ષણ બીએમ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર અને માનાભાઈ માસ્તર રબારી, બિલોડ ચીકાભાઈ રબારી, અન્ય મહાનુભાવો, શાળા પરિવાર, શિક્ષકો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમનો ભવ્ય વિદાય સમારંભ સાથે નવીન બનાવેલ મકાનનું વાસ્તુ પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેમની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે રાધનપુર તાલુકાના ધોળકડા ગામ ખાતે 25 સપ્ટેમ્બર 1985માં શિક્ષકની નોકરી તરીકે શરૂ કરાઈ હતી અને આજે અલગ અલગ શાળાઓમાં ફરજ બજાવી વિદ્યાર્થીઓના દિલ જીતીને સારું શિક્ષણ પીરસી તેમની નોકરી પૂર્ણ થતા ભવ્ય વિદાય સમારંભ સાથે નવીન મકાનનું વાસ્તુ પૂજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। હું રબારી સરદારભાઈ હરદાસભાઈ રબારી પ્રથમ મારી નિમણૂકની શાળા ધોળકડા પ્રાથમિક શાળા તાલુકો રાધનપુર, એમાં હું તારીખ 25/3/1985ના રોજ ધોળકડા પ્રાથમિક શાળામાં હાજર થયો। ત્યારબાદ 4.5 વર્ષ ધોળકડા પ્રાથમિક શાળામાં નોકરી કરી। તે પછી મેં બાજુના શાળા જૂની ધરવડી પ્રાથમિક શાળામાં તારીખ 6/9/89ના રોજ ત્યાં હાજર થયો। 2 વર્ષ ત્યાં નોકરી કરી। ત્યારબાદ મારી 7/89થી માનપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 1 વર્ષ ત્યાં નોકરી કરી। ત્યારબાદ 9/1/93થી 17/1/98 સુધી ચલવાડા પ્રાથમિક શાળામાં 100 વર્ષ સુધી ત્યાં નોકરી કરી। ત્યારબાદ માદરે વતન એવા ધરવડી પ્રાથમિક શાળામાં હું તારીખ 18/11/98થી નિવૃત્ત 31/5/24 સુધી આ શાળામાં મેં મારી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ છે અને ત્યાર પછી હું 31/5/24ના રોજ નિવૃત્ત થયો છું। ખૂબ મને નોકરી સમયગાળા દરમિયાન ઘણા સારા એવા માઠા અનુભવો થયા છે અને અનુભવોમાંથી પસાર થઈ અને મેં મારા જીવનકાળમાં નિષ્ઠાથી કાર્ય કર્યું છે। આભાર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।